ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય ટીમની જીત બાદ આપ જોઈ શકો છો સમગ્ર દેશની અંદર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો ભારે ઉત્સાહની અંદર જોવા મળી રહ્યા છે અને અનેક જગ્યાએ હાલ ફટાકડા ફોડીને ભારે આતશબાજી કરીને સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે। જોઈ શકો છો તમામ લોકોની અંદર આ ઉત્સાહ છે, બાળકો સાથે લોકો છે હાલ રોડ પર જોવા મળી રહ્યા છે અને ભારત માતા કી જય ભારતીય ક્રિકેટ ટીમને હાલ અભિનંદન આપી રહ્યા છે। જોઈ શકાય છે દ્રશ્યની અંદર તમામ લોકો છે તે અહીં જોવા મળી રહ્યા છે અને ભારે સેલિબ્રેશન કરી રહ્યા છે। આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો ભારતીય ટીમની શાનદાર જીત? ખૂબ જ મજા આવી ગઈ। આજે ભારતે રંગ રાખ્યો અને એવી મજા આવી ગઈ કે જિંદગીભર યાદ રહેશે। 25 વર્ષ બાદ ભારતે ટ્રોફી જીતી છે, એનો અનેરો આનંદ છે। ભારતના કરોડો ક્રિકેટ પ્રેમીઓની આ જીત છે અને દેશ આના માટે ગૌરવ અનુભવે છે। આપણા જીત્યા ઓસ્ટ્રેલિયા સામે જે ફાઇનલ હારી ગયા હતા એનો આ બદલો છે। અને ન્યુઝીલેન્ડ સામે પહેલેથી 2000માં આપણે હાર્યા હતા, પછી 2019 સેમીફાઇનલમાં હાર્યા હતા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 2021માં પણ હાર્યા હતા, જેનો આજે ઇન્ડિયાએ ફરીવાર 2025માં રોહિત શર્માના કપ્તાનશિપ હેઠળ બદલો લીધો છે અને બાકી બધી ટીમોને કહી દીધું છે કે હું કહેવા માંગુ છું કે ભારતની જે જીત છે એ મેન ઇન બ્લુની જીત છે। મેન ઇન બ્લુની જે મહેનત છે, મેન ઇન બ્લુની જે સતત મહેનત કરે છે, સતત આ ટીમ ઇન્ડિયા લડી રહી છે, એની જીત છે તેનું ખુશી ખૂબ મનાવવાની છે। આજે જે આપણા ભારતીય ટીમે કર્યું છે તે ખૂબ જ સન્માનનીય છે। ઇન્ડિયા જે જીત્યું છે દુનિયામાં પડકાર છે કે ભારત ટીમ જેવી સર્વશ્રેષ્ઠ ટીમ બીજી કોઈ નહીં। ચારે તરફ હાલ આતશબાજી થઈ રહી છે, લોકોનો ઉત્સાહ છે તે અનેરો જોવા મળી રહ્યો છે, ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે અને લોકો હાલ અહીં ઝૂમી ઉઠ્યા છે। સમગ્ર ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપીએ છીએ અને આવી રીતે વર્લ્ડ કપ જીતી લાવે અને આવનાર વર્લ્ડ કપ વિશ્વ વર્લ્ડ કપ પણ જીતે એવી મનોકામના વ્યક્ત કરીએ છીએ। અમારી પાસે એક હોપ હતો કે ભારત જીતશે અને આ વર્લ્ડ કપ જે હતો એ અમારા માટે બહુ જ મસ્ત હતો। આ વર્લ્ડ કપ ઇન્ડિયાને જીતવાનો જ હતો। ઇંગ્લેન્ડ વાળાઓને, ન્યુઝીલેન્ડ વાળાઓને બધાને સબક શીખવાડવાનો હતો। આ આપણા દેશની, અમદાવાદ સહિત સમગ્ર દેશના ક્રિકેટ પ્રેમીઓની આ બહુ મોટી જીત છે અને દેશને એના માટે ગૌરવ છે। જોઈ શકાય છે અહીં અનેક લોકો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે ઉત્સાહ મનાવી રહ્યા છે, આનંદની અંદર જોવા મળી રહ્યા છે। શું કહેશો બેસ્ટમેનોના પ્રદર્શનને લઈને? હું તો કહું છું રોહિત શર્માની વિકેટની પછી ઘણા બધા ટીવી બંધ થયા હશે, હું ગણીને કહી દઉં, પણ પછી શ્રેયસ, અક્ષર, हार्दिक, केएल राहुल ने जो प्रेशर हैंडल કરીને જે જીતાડ્યો છે, मेरे पास शब्द नहीं है बयान करने के लिए। જે પ્રકારે શરૂઆતના તબક્કામાં એવું ક્યાંક ને ક્યાંક લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા, પરંતુ કેએલ રાહુલ છે, શ્રેયસ અય્યર છે, અક્ષર પટેલ છે, આ જે તમામ લોકોનું જે પ્રદર્શન રહ્યું હતું તે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું અને આખી બાજી સંભાળી લીધી હતી અને તેને જ કારણે જે ક્રિકેટની અંદર એક ઐતિહાસિક જીત કહી શકાય અને તમામ લોકો છે તે ક્રિકેટરોને, ભારતીય ટીમના ક્રિકેટરોને હાલ અભિનંદન પાઠવી રહ્યા છે અને ઉત્સાહના માહોલની અંદર જોવા મળી રહ્યા છે। સમગ્ર દેશની અંદર ચારે બાજુ આતશબાજી જોવા મળી રહી છે, જાણે કે દિવાળીનો પર્વ મનાવવામાં આવી રહ્યો હોય તે પ્રકારનો માહોલ છે તે હાલ દેશની અંદર જોવા મળી રહ્યો છે। અનેક જગ્યાએ લોકો રસ્તા પર ઉમટી પડ્યા છે અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે, એકબીજાને મીઠાઈ ખવડાવીને આ જીત છે તેનો આનંદ મેળવી રહ્યા છે। પંકજ, ખાસ કરીને શરૂઆતના તબક્કામાં જે પ્રકારે રોહિત શર્મા અને શુભમન ગિલ દ્વારા ઓપનિંગ બેટ્સમેન તરીકે આવ્યા હતા અને જે પ્રકારે શરૂઆતના તબક્કામાં એક મજબૂત સ્કોર ઉપર લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ શુભમન ગિલની વિકેટ અને એક પછી એક જે પ્રકારે વિકેટો પડતી રહી હતી, લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા, પરંતુ આખરે જે શ્રેયસ અય્યર છે, કેએલ રાહુલ છે, અક્ષર પટેલ છે, તેમણે બાજી સંભાળી લીધી હતી। ખાસ કરીને વાત કરીએ તો આજની ટીમના હીરો કોણ કહી શકાય? આજની મેચનો હીરો રોહિત શર્મા જ હોય, બરાબર, પણ આખી ટીમ ભેગી થઈને જે ટીમવર્ક બતાવ્યું, જાણે કે ECG ચાલતો હોય ને એવી રીતે ઘડીકમાં હાર્ટબીટ વધી જાય, ઘડીકમાં હાર્ટબીટ ઘટી જાય, પણ બહુ શાંતિથી નપીતુલી નાની મોટી ભૂલો કરી પણ આને ટીમવર્ક કહેવાય અને આ જ રીતે જીતાય અને એ રીતે બતાવી દીધું કે ટીમવર્ક વગર આવી રીતે કોઈ મેચ જીતી શકાય નહીં અને એવી રોમાંચક મેચ બનાવી કે છેલ્લી ઓવર સુધી બધાને પકડી રાખ્યા। શું કહેશો આપ, કોણ હીરો ગણાશે આપના મતે?
રોહિત શર્મા અને શ્રેયસ અય્યર હીરો ગણાશે આ મેચના, અને જે ટીમ વર્ક આ લોકોને કર્યું છે, મારું તો દિલ જીતી લીધું છે આ લોકોને. KL રાહુલ, શ્રેયસ અય્યર જે બધાએ રમ્યું છે, બહુ મજા આવી. બસ એક અફસોસ રહી ગયો કે વિરાટ કોહલી સારું રમ્યો હોત તો મજા આવી જાય. બહુ જ મજા આવી મેચ તો દરેક જોવાની મજા આવે. આ ફાઇનલ હતી એટલે એનો તો આનંદ જ અલગ હતો. બધા પ્લેયર બહુ જ સારું રમે મારી રીતે. તો આખી ક્રિકેટ ટીમ માટે લોકોને એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ લોકો, તમામ જે બેસ્ટમેનો છે, બોલરો છે, તમામ લોકોને અભિનંદન આપી રહ્યા છે, કારણ કે જે પ્રકારે એક પછી એક વિકેટો પડતી રહી હતી અને જે બેસ્ટમેનો આવતા હતા તેઓ પોતાની જે રીતે બાજી આખી સંભાળી લીધી હતી, તે એક લોકો માટે ખૂબ જ મહત્વનો વિષય બની રહ્યો છે. અને તમામ લોકો છે તે KL રાહુલ, અક્ષર પટેલ, શ્રેયસ અય્યર, તમામ લોકોને અભિનંદન પાઠવી રહ્યા છે. અને ખાસ કરીને આજની મેચ માટેનો સુપર હીરો માની રહ્યા છે લોકો રોહિત શર્માને, કારણ કે તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું.